બાપુ એક ફેક્ટરીમાં આગ લાગી, એક ફેક્ટરીમાં આગ એવી લાગી એ ફેક્ટરીમાંથી કોઈ બારૂદ ન નીકળી શકી, એવી ભયાનક આગ ફાયર થયું જોરદાર, કોઈ બારૂદ ન નીકળી શક્યું. આખી ફેક્ટરી 150-200 જણા જે હતા એ બધા ભડથું થઈ ગયા. કંપનીનો માલિક ડાયો માણા ડાયરેક્ટ મીડિયા ઉપર આવી ગયો અને ડાયરેક્ટ જાહેરાત કરી દીધી કે મોટો હોબાળો બને એ પહેલાં આપણે ડાયરેક્ટ જાહેરાત કરી દઈ, જે માણસો મારા કર્મચારીઓ જે કામ કરતા હતા એના કાયદેસર વીમા છે એ તો એક્સ્ટ્રા, પણ કંપની તરફથી દરેકે જેણે જીવ ગુમાવ્યો છે એના ખાતામાં એના ફેમિલીને એના વારસદારોને 51 લાખ રૂપિયા કંપની તરફથી આપી દેવામાં આવશે. જે કંપનીમાં કામ કરતા એના ઘરના તો હોય ને, એ ટીવી જોતા હતા. છોકરા અહીંયા આવેલ તો બેટા આમાં આજે ફેક્ટરીમાં આગ લાગી, જે તાર બાપા જાતા એ જ ફેક્ટરીમાં આગ લાગી કે હા, ભગવાનની મરજી હોય એવું થાય ને બાપા, ઈશ્વરની ગતિને કોઈ રોકી એકે, જે થવું હોય થાય જ તે. 51 લાખ ભગવાનની મરજી હોય એમ થાય બેટા. તાર બાપાનો ફોટો ગોત આગળ જોહે દેવામાં, એ હજી ફોટાને બિચારી પોતું મારતી થયો. ત્યાં એના દરવાજે બાબુ દરવાજે ટકોરા થયા. બેને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઉભેલો અને ઘૂઘુ ઊભો માવો સોળે આમાં. તેની પત્ની હમણાં ટક્કર લઈ ગઈ, કોઈ બચ્યું નથી ને. તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી કે લાગીને બધા બળી ગયા એવું કહે ને, તો કે હા કોઈ નથી બચ્યું. તો બિચારી બી ગઈ, એને કે આ ભૂતથી મળવા ન થાય ને, પણ પાછો વિચાર આવ્યો કે મર્યા ભેગું ભૂતે ન થાય, એટલે આમાં અડવા મળી. બોલો કે હું છે, હું જ છું. તમે કહો ને બધા મરી ગયા કોઈ નથી બચ્યું, એમ કે કોઈ નથી બચ્યું. તમે, હું માવો લેવા બહાર નીકળ્યો હતો અને પછી જ એની પત્ની ખીજાણી, કેતું નહીં કહું માવા બંધ કરો, માવા બંધ કરો, પણ વ્યસન માલી નીકળવું જ નથી. માવો 51 લાખ નો થયો. આને પ્રેમ ન કહેવાય. આ દુનિયામાં એક પણ વસ્તુ વ્યસન નથી, વ્યવસ્થા છે. આપણે વ્યસન કરી નાખીએ છીએ એટલે તકલીફ છે. અત્યારે રાતે 1 વાગે આપણે ચા પીએ છીએ, શું કામ? જાગવું છે એટલે, અને વ્યવસ્થાના ભાગરૂપી. અને 50% લોકો તો ચા એ માટે પીવે અત્યારે કે આ લોકોએ બનાવી હોય ને આપણે નહીં પી તો પડી રહે, નકામું રાંધેલું બગડે નહીં, એટલે આપણે ભાવથી પીવી જોઈએ. એટલે ભાવથી બધા પીજો. અમે તે ટાહોડી છે, અમે બધા પીધી છે, એટલે બધા પીજો. પ્રોગ્રામ તો કાલે થાય, એટલે ભાવથી ચા પાણી પીજો. સવારમાં કથામાં, બપોરે પ્રસાદ. અને મેં કીધું એમ કે આવો ગામમાં લાવ ક્યારેક મળતો હોય છે. અનંત મહાપુરુષોએ ખૂબ ભજન કર્યું હોય અને એ ભજનના પ્રતાપે એ બધું ભજન ભેગું થાય અને આપણી બધાની દાતારી ભેગી થાય અને એની વચ્ચે એક વિચાર એક બને ગામનો, ત્યારે આ બધું ભેગું થાય, ત્યારે એક ગામમાં સત્કાર્ય થતું હોય. મેં પહેલાં કીધું એમ કે આ દડવા બાબુ કેવા મહાપુરુષો, વાઘા ભગત કાંઈ બેઠા બેઠા જેવી રીતે સાયાજી ઝૂલા ઈડર બેઠા બેઠા સોપાટ રમતા રમતા દ્વારકાધીશના વાઘા ઓલવે, એવી જ રીતે આ જ દડવાના વાઘા ભગત અહીંયા બેઠા બેઠા એ દડવાના એક ભગત એ દ્વારકાધીશના વાઘાને સ્પર્શ કરે અને આપણને વેમ પડે ને આપણે ઘોડા મોકલીએ અને ત્યાં જાય અને સાચી વાતની ખબર પડે અને સાહેબ જાનાર માણસો રોઈ પડે કે આપણે ભગતની વાત ઉપર ભરોસો ન કર્યો, આ તો સાચી વાત છે. અને જ્યાં અહીંયા આવે છે ત્યાં તો ભગત સમાધિ લઈ લે. આજની તારીખે દ્વારકાના અંદર દડવાનો માણસ આવ્યો છે એ ખબર પડે એટલે પૂંજારી 100% એને વિવેક આપે છે. આજની તારીખે દ્વારકાના સાહેબ એ જ વિવાદ પાછા પોપટ ભગત ભજનો ગાય, ચોરે બેઠા બેઠા ભગવાનનું ભજન કરે અને એમાં એકવાર એને સપનું આવે અને સપનામાં ધીંગેશ્વર મહાદેવ આવે. ગામના વડીલોને વાત કરે
અને એક એ ગામનો ભગત અહીંયા આવે, કોઈ પણ ચોરે, કોઈ સંતો આવે તેને રોટલો આપે. આ ધરતીમાં રોટલાની તાકાત તો છે જ ભૂપતભાઈ. ફરીવાર કહું કે વારા ઘડી યાદ કરી તો કોકને ભૂપતભાઈ એવું થાય કે આ લોકો ઓલું કરે, પણ આ મેણાન બાપુને ફરી વાર, કારણ કે આફ્રિકામાં 10 દિવસ સાથે આફ્રિકાના બગીચાના જે ફોટા છે એ મેં પાડેલા છે, હજી જાય છે સાહેબ. રાવત બાપુ પૂજ્ય મોરારી બાપુની કથામાં અમે બધા સાથે, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ત્રિવેદી, એ પ્રવાસ તો અમારો જોવો તમે સાહેબ, 150 જણા હતા મહાપુરુષો. એની વચ્ચે નાનો છોકરા તરીકે હું જ હતો, એક નાની ઉંમરની. અને 2 વ્યક્તિ ન બોલતી હોય, બેયને મેણાન બાપુ ઓળખતા હોય અને બેય ન ઓળખતા હોય તો જ્યાં સુધી એ ભેગા રોટલો ન ખાય ત્યાં સુધી મેણાન બાપુને રોટલો ન ઉગે એવી વ્યક્તિ સાહેબ, એને રોટલો ન ઉગે. 1-2 ઘટનાની મારી પોતાની વાત છે. ત્યાં આવે ઠેઠ, ત્યારે તું બોરડા રહેતો, મવાના રહેતો, કે ભાઈ તું હારે હાલને આપણે ન્યા જઈને અન્ન પાણીનો ત્યાગ કરીને એના ઘરે બેસી જાય, જ્યાં સુધી ભેગા ન બેહે ત્યાં સુધી. બસ પીડ પરાઈ જાણે, કોકની પીડાને પોતાની પીડા સમજનાર હોય તો એ દડવા છે સાહેબ, ઈ આ દડવા બાપુ. અને પોપટ ભગતને ભગવાન સપનામાં આવે અને બાવળની કાંઠમાં ન્યા જા જોવે ત્યારે આ ધીંગેશ્વર બાપુ સ્વયંભૂ પ્રગટે. અરે નાનો એવો ઓટો બનાવે, નાનો એવો ઓટો બનાવ્યા પછી એકવાર ચોરે ગાયું સાથે આનંદદાસજી મહારાજ પધારે અને એમનો જે ધૂણો, જે નખાણો, એ પછી કેટલા સંતોએ અહીંયા ભજન કર્યું. અને એ ભજન ભાવની આ જે ભૂમિ છે એ ભૂમિને પ્રણામ કરું છું. અહીંયા કેટલી વાતો વ્યાસપીઠ ઉપરથી પણ ગિરિબાપુએ કથા, વાર્તા, સાહિત્ય બાપુ અલગ અલગ છે, ઇતિહાસ અલગ વસ્તુ છે. ઇતિહાસ બનાવી શકાય, ઇતિહાસ રચી શકાય, ઇતિહાસનું સર્જન કરી શકાય, પણ બાપુ કથા તો ઘટના બની હોય એ જ વાત હોઈ શકે, એને કથા કહેવાય કે જે સત્ય ઘટના બની છે. વાર્તા ઊભી કરી શકાય, દાખલો દઈ શકાય, રૂપક ઊભું કરી શકાય, અતિશય અલંકાર ઊભો કરી શકાય, પણ કથા તો મૂળ ધારા હોય છે. એ શિવ કથાના હું તમે મંડપમાં બેઠા છે, કથા બની ન શકે. વાર્તાથી સમય પાસ થઈ શકે, વાર્તાથી બાળકને સુવરાવી શકો, કથા જગાડે છે. કથા બાપુ જગાડે છે, વાર્તા સુવડાવી દે બાળકને વાર્તા કહેતા કહેતા. ત્રીજી વાત, વાર્તા પણ ઊભી કરેલી હોય. આલી અમે સાહિત્યમાં કોઈ વાત કરતા હોય તો અનેક કથાઓ, આ શિવની કથા છે, ભગવાન શિવની કથા, તો એ ભવાઈ દ્વારા કંઈક જુદી રીતે પ્રસ્તુત થતી હોય, કારણ કે નાનામાં નાનો માણસ ન સમજી શકે શ્લોક, તો ભવાઈઓના માધ્યમથી, આખ્યાનોના માધ્યમથી, વાર્તાઓના માધ્યમથી આખરી લક્ષ્ય તો એક જ હોય છે કે છેવાડાના માણસ સુધી સનાતનની વાત પહોંચે. પછી આપણે અમુક વાત કરી તો હું કે એવી થોડી હોય બાપુ, મારે વચ્ચે બોલવું ન જોઈએ, પણ નગુણા ગણાય સાહેબ અમુક વાત ન કરીએ તો. અહીંયા રૂપાલા સાહેબ પધાર્યા છે 2 દી પહેલા, એટલા સાંસદો છે, એમાંની સાહિત્યને નજીક કોઈ વ્યક્તિ હોય તો હું કહી શકું એટલા સાંસદના રૂપાલા એક જ સાહિત્યની નજીક છે. એની પોતાની યુટ્યુબ ચેનલ એકવાર સાહેબ 2-5 વર્ષ થયા બાપુ, અને અમે એના ફામે બેઠેલા, મને એટલું સાહિત્યનો એવો પ્રેમી માણસ મને કે માયાભાઈ અમુક જ વાતો લોક જીભે અને લોકો સુધી પહોંચી છે, પણ અનેક સાહિત્ય, અનેક વીરતાની વાતો, અનેક બલિદાનની વાતો એ ધરબાઈ પાળિયાઓની હારે પડી છે. માયાભાઈ મારે એને બહાર લાવવી છે. આ રૂપાલા સાહેબની વાત. અને એણે પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરી મોજે દરિયા, અને મહિનામાં દર મહિને એ દિલ્હી મૂકીને પોતાના ફામે આવે અને કોઈ પણ એક કલાકારને, બાપુ મહિનામાં 2 કલાકાર, કોઈ પણ એક સાહિત્યકારને બોલાવી, તમે યુટ્યુબમાં જોઈ શકો છો, આ મારું ઓલી વાત નથી,
કે ફલાણા ગામમાં ભાઈ હું નીકળ્યો તો ન્યાય એક પાળ્યો મેં જોયો. આમાં આમાં આ પોપટ ભગતનો પરિવાર છે સાહેબ. તાળીઓથી વધાવો. તમે અમારા દાદાને યાદ કર્યા. ધન્યવાદ માં. જે પરિવારમાં આવો ભક્ત જન્મ્યા હોય, જેણે એક ઇતિહાસ સર્જ્યો, આપના આપને પ્રણામ, આપના પરિવારને પ્રણામ. ભાઈ તાળીઓથી વધાવો સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ ચંદુભાઈ તે એના પરિવારમાંથી, અત્યારે એના પરિવારમાંથી ચંદુભાઈ બટુકમાં, વાહ બટુક. દરેકને, આખા પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મૂળ વાત કરતો હતો કે એની યુટ્યુબના માધ્યમથી એ અનેક વાર્તાઓ પોતે પ્રશ્ન કરે. હમણાં જ છેલ્લે રાજભાનો પણ એક સરસ એણે હમીરજી બાપુની જે વાત, કહેવાનો મતલબ આ દેશ સાહિત્ય સાથે જોડાયેલો છે. જ્યાં સુધી તમારું સાહિત્ય જીવતું હશે, જ્યાં સુધી તમારા ધર્મની કથાઓ જીવતી હશે, જ્યાં સુધી કથાના મંડપમાં એટલી ભીડો થવાનું. આજે આપણે જે બધા આવ્યા છે એના માટે, એક ધર્મ માટે, એક કથા માટે. બાકી તો એટલું માણસ ભેગું કરવું હોય તો કેટલા ફૂલ પેકેટ દે ત્યારે માઇન્ડ મેળ આવે છે. પણ કહેવા ગયો જ્યાં ધર્મ હશે ત્યાં કોઈના બાપની તાકાત નથી કે એનો કોઈ વાળ વાંકો કરી શકે. કારણ સાહિત્ય હશે તો જે પરંપરામાં જે મહાપુરુષ, જે સંત જન્મ્યા હશે એની વાત પાછી સમાજમાં મૂકશે. અને હું તો હકીકત કહું છું કે જેના પરિવારમાં, જેના સમાજમાં, જેને ખોરડે કોઈ એવો મોટો જન્મ હોય એની વાત થઈ જાય ને, પછી પરિવારની બહુ મોટી જવાબદારી આવી જતી હોય છે સાહેબ. આ જેવી તેવી વાત નથી આ. એટલે હું હંમેશા બાપુ કહું છું કે સમાજમાં આપણે પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે. પ્રથમ કોઈ જનેતા હોય તો આપણી ગુરુ, તો એ આપણી જનેતા છે, આપણી ગુરુ. અને પછી આપણા સદગુરુ છે. બાપુ સદગુરુમાં અને જનેતામાં ફરક એટલો, માં છે એ કુકથી જ્ઞાન આપે છે, સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. પણ એક વાત 100% કહીશ કે જેની માવુએ કુકથી જ્ઞાન આપ્યા હોય ને એના સંતાનો મુખના જ્ઞાન લઈ શકે, જેવા તેવા ન લઈ શકે. ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ ઘર જેસલ એમ કહેવાય, જીન ઘર જેસલ જખરો નીપજે, જેની માં હોથલ હોય. હારી જનેતા વગર હારું સંતાન ન મળે. બાકી હમણાં એક હોસ્પિટલમાં બાબુ એક બાળક જન્મો તો જન્મતા વેદ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. બોલો, જન્મતા વેદ સીધું બોલ્યો, ઝુકેગા નહીં ચાલા. એ તારું બાપ ફિલ્મમાં સારું લાગે, બધે નો સારું લાગે. આમ તો જો કે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ લાગે. જો વરરાજો ફેરા ફરતા હોય તો હાથમાં તલવાર, માથે સાફો, કલગી મારી હોય, લાઈટ લબક ઝબક થતી હોય, બેનો ગીત ગાતા હોય અને ફેરા ફરતો હોય તો રૂડો લાગે. હવે આડેદી આવી રીતે શીન નાખવા નીકળ્યો હોય તો. આજે અહીંયા કથા છે, અહીંયા બેઠા છીએ, પણ 15-20 દી પછી હું અહીંયા આવું ને એકલો જમાવું, મોજમાં રહેવું તો ભૂપતભાઈ થી લઈને આખું દડવા કહેવાનું માયા આયરનું સટકી ગયું. આવું જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. નરું સત્ય છે. બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે. બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે. વાહ, બટુકભાઈના બા પણ અહીંયા પધાર્યા છે, એમનું પણ અહીં અમે સ્વાગત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાળક જન્મતા વેત બાપુ રડે ને, ન રડે તેને રડાવવામાં આવે. એક ભાઈ મને પૂછ્યું, મને કહે છે બાળક જન્મ્યું જ હોય ને આવતા વેત એની માથે હું દુઃખના ડુંગરા તૂટી ગયા હોય તે રાડ્યું નાખે. કોઈ પણ વસ્તુ જગતમાં આવે ને બાપુ એટલે પહેલું વહેલું એની ઉપર આઉટ ઓફ ડેટ લાગતી હોય છે. આઉટ ઓફ ડેટ. બાળકને જ્યારે નાળ કપાય છે ને જગતમાં આવે ને એટલે સીધી એની ઉપર મોતની મોહર લાગી જાય છે કે આ તારીખે દીકરા આ તિથિને દી તું ગોટો વળી જવાનો છો. એ ત્યારે એને અંતરના નાદ સાથે, ઈશ્વર સાથે સીધો નાતો હોય છે. એટલે એ તારીખની એને ખબર પડી જાય ને એ ભેગી એને રાઈડ નખાય છે કે હાલે લે આવ્યા ભેગી આઉટ ઓફ ડેટ, એટલે રાઈડ નાખી જાય. અમુકને અતિ ભય લાગી જાય, રડી નથી શકતો, અને એ ન રડી શકે સાહેબ આખી જિંદગી મૂંગો રહી છે, બોલી નથી શકતો. એટલે જન્મતા બાળક એટલે રડે છે. હું આધ્યાત્મિકમાં બહુ ઊંડો ઉતરી જાઉં, બહુ વયું જાઉં, પણ હું જાઉં નહીં.
એટલે હસવું એ સારું જ છે, પણ જન્મતા હવે બાળક રડે તો જ રૂડું લાગે. એ હસે તો સારું ન લાગે. હવે જન્મતા જ બાળક છે તું કર્યું તો હું એનું ગામ મૂકીને ડોહ્યું હુયું છે કે આ કોણ આવ્યો ભૂતના પેટનો એમ. આ બાળક તો હસ્યોય નહીં, રડ્યોય નહીં, સીધું બોલ્યો, ઝૂકેગા નહીં. સંશોધન કર્યું ત્યારે બાપુ જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. સોળ સંસ્કાર છે, એમાં પ્રથમ સંસ્કાર હોય તો એ ગર્ભ સંસ્કાર છે. અને જેના અને બાપુ કહેવા ગયો, કહું તમને, મને માતાઓ બહેનો બેઠા છે એટલે કહું કે અનેક કેમ કે ભાઈ અનેક કેટલી પવિત્ર અને દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરી રહી છે. એને ફરીવાર અવતરવું છે. જનેતા ગોતે છે મારે કોની કુંકે પાછું અવતરવું. અનેક ચેતનાઓ આવવા માંગે છે ત્યાં.